હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 19 થી 21 ઓક્ટોબરના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને હા, વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ખરું ને? કારણ કે શેરિંગ ઇઝ કેરિંગ. ખરું ને મિત્રો? તો ફટાફટ વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, એક લાઇકનું બટન દબાવી દેજો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન શરૂ કરીશું. અને હા, વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળી જશે, એટલે તમે નીચે વિડીયોની લિંકમાં નીચે જઈને તમે વિડીયોની લિંક કરી લેજો, જેથી કરીને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો. તો ચાલો આજે આપણે જોઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, કઠોર આત્મનિર્ભરતા મિશન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ યોજના પાછળ 11,440 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બી, આ યોજના 6 વર્ષ માટેની છે. સી, 2030 થી 31 સુધી કઠોળના વાવેતરનો વિસ્તાર 27.5 મિલિયન હેક્ટરથી વધારીને 31 મિલિયન હેક્ટર સુધી લઈ જવાનો ઉદ્દેશ છે. ઉપરના બધા વિધાન સાચા છે. બોલો. અને યોજનાઓ ખૂબ અગત્યની છે. એસટીઆઈની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાશે, તો એના માટે તમારે આ ખૂબ અગત્યનું છે. તો પ્લીઝ જલ્દી આ યાદ રાખી લેજો. તો અહીં આપણો જવાબ શું છે? ઓપ્શન ડી. ઉપરના બધા વિધાન સાચા છે. રાઈટ. તાજેતરમાં 11મી ઓક્ટોબરના રોજ આપણને યાદ હશે, વડાપ્રધાને દિલ્હીના પૂસા કેન્દ્રથી 2 યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. કઈ વ્યક્તિ? પીએમ ધન ધાન્ય યોજના. એના વિશે આપણે 2 થી 3 વખત ભણી ચૂક્યા છીએ, રાઈટ. તો એનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ યોજનાનું. બરાબર. તો બધા જવાબ વિધાન સાચા છે. પછી ઉત્પાદનમાં 24.2 મિલિયન ટનથી 35 મિલિયન ટન ઉત્પાદન કરવું અને ઉત્પાદકતા 1,130 કેજી પ્રતિ હેક્ટર કરવાનું છે. એના માટે જિલ્લા સ્તરે ક્લસ્ટર બનાવવામાં આવશે અને રાજ્ય પાસેથી સમર્થન પણ લેવામાં આવશે. બરાબર. આપણે ધન ધાન્ય વિશે થોડુંક જોઈ લઈએ. 11 મંત્રાલયોની 36 પેટા યોજનાઓને એકીકૃત કરીને 100 મહત્વાકાંક્ષી જિલ્લાઓના કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે. યાદ રાખજો, 100 જિલ્લાઓ અગત્યનો પોઈન્ટ છે એમાં. બરાબર છે. એના માટે 24,000 કરોડ. બરાબર છે. હવે SAIEE 2021-25 અહેવાલ મુજબ ભારતમાં હાથીઓની સંખ્યા ઘટીને કેટલી ટકાથી ઘટી છે? કેટલા ટકાથી ઘટી છે? ઓપ્શન એ 18%, ઓપ્શન બી 10%, ઓપ્શન સી 32%, ઓપ્શન ડી 5%. હવે તમને યાદ હશે કે રિસેન્ટ તલાટીની પરીક્ષામાં પણ પૂછાયું હતું, સિંહોની સંખ્યા કેટલા ટકા વધી છે, અને એમાં તમને કરાવેલું હતું. તમે એનું પેપર જોશો ને તો એમાં ઓલમોસ્ટ મેં તમને જે કરંટ કરાવ્યું છે ને એ જ છે. તો શું આવશે એમાં જવાબ? ઓપ્શન એ 18% ઘટાડો થયો છે. સિંહમાં વધારો થયો છે, હાથીમાં ઘટાડો. હવે તાજેતરમાં પ્રકાશિત થયેલા સાયક્લોન ન્યૂઝ ઓલ ઇન્ડિયા આરિફન્ટ એસ્ટિમેશન, બરાબર, 2021-25 મુજબ હાથીઓની અંદાજિત સંખ્યા કેટલી છે? ટોટલ 22,446 છે. કઈ પદ્ધતિ યુઝ કરી હતી? જેનેટિક માર્ક કેપ્ચર નામની નવી ટેકનોલોજી, રીકેપ્ચર નામની નવી ટેકનોલોજી હાથ ધરાઈ હતી. કુલ હાથીઓમાંથી 53% હાથી પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે. યાદ રાખજો. સૌથી વધારે હાથી ધરાવતા રાજ્ય કર્ણાટક, આસામ, કેરળ. બરાબર, યાદ રાખજો. પહેલું છે કર્ણાટક, બીજું છે આસામ, ચોથો ક્રમ કેરળનો છે, ત્રીજો મારાથી લૂછાઈ ગયો છે, તામિલનાડુ છે. ઓકે, યાદ રાખજો. અને તો પણ હું પીડીએફમાં તમને એડ કરીને આપી દઈશ. બરાબર. હવે તમારે હાથીઓની સંખ્યા યાદ રાખવાની છે. ઘણી વખત તમને પ્રશ્નમાં આ પ્રશ્ન એવી રીતે જ પૂછાઈ જાય, રાઈટ? પ્રશ્ન કેવી રીતે પૂછાય કે હાથીઓની સંખ્યા રાજ્યવાર મુજબ યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર. તો તમારે યાદ રાખવાનું છે.
તો તમારે એટલું યાદ રાખી લેવાનું છે, બરાબર છે. એમાં બિલકુલ પણ ભૂલવાનું નથી. ટોટલ હાથીની સંખ્યા કેટલી છે એ યાદ રાખવાની છે. 22,446 હાથીઓની સંખ્યા છે. કુલ તો ખાસ યાદ રાખવાનું. સૌથી વધારે કર્ણાટકમાં, એ તમારે ભૂલવાનું નથી. ડીએનએ બેઝ હતી એ પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. તો તમારે આટલું હંમેશા યાદ રાખવાનું. સૌથી વધારે હાથી ક્યાં જોવા મળે છે? વેસ્ટર્ન ઘાટમાં, યાદ રાખજો, બરાબર છે. પછી સૌથી વધારે ક્યાં છે? તો કર્ણાટક, આસામ, તમિલનાડુ, કેરાલા, અને છેલ્લે પાંચમો પૂછી જાય તો ઉત્તરાખંડ આવશે. પણ પહેલા 4 ટોપ 3 યાદ રાખવાના. પીડીએફમાં હું તમને તમિલનાડુ એડ કરી દઈશ, બરાબર છે. હવે આગળ, હાથીઓની સંખ્યા ઘટવાના કારણો. તો આવાસના ક્ષેત્રનું વિખંડન થવું, એટલે કે જે ટેકનોલોજી થાય છે એના લીધે જંગલો કપાય છે, તો એના કારણે એના આવાસ ઉપર પણ અસર પહોંચે છે. માનવ અને હાથી વચ્ચેનો સંઘર્ષ, ગેરકાયદેસર ખનન અને અતિક્રમણ, એ બધા કારણો છે. આ ગણતરી પર્યાવરણ મંત્રાલય, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાવાઈ હતી. દર 5 વર્ષે યોજવામાં આવે છે સિંહની ગણતરીની જેમ. 1992, તો 1992માં શું હતું? પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. હાલ ભારત પાસે 33 એલિફન્ટ રિઝર્વ છે, એટલું પણ યાદ રાખી દેજો. હવે તમને ખ્યાલ હશે કે હાથીને રાષ્ટ્રીય વિરાસત પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે, પણ ક્યારે? તો 2010માં. હવે તમને નથી લાગતું કે આ બધા પ્રશ્નો ભેગા થઈને એક વિધાન વાક્ય બની જાય, રાઈટ? એટલા માટે કહું છું કે તમે મારો વિડીયો પૂરો જુઓ. એમાં હું તમને જેટલી પણ ડિટેલ્સ આપીશ ને એ બધી ડિટેલ્સમાંથી જ વિધાન વાક્ય બનશે. તો એક પણ વખત જોયા વગર, સ્કીપ કર્યા વગર જોશો ને તો તમને આઈડિયા આવશે. હવે, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી બિહાર. બોલો. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ, તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી રાજસ્થાન. શું કામ આવશે? ઓપ્શન સી રાજસ્થાન, યાદ રાખજો. 5મી આવૃત્તિ છે, નવેમ્બરમાં યોજાશે રાજસ્થાનના 7 શહેરોમાં. 23 મેડલ રમતો રમાશે અને પ્રદર્શન રમત, કઈ રીતે પ્રદર્શન રમત? ખોખો. પછી પ્રથમ વખત બીચ બોલ, વોલીબોલ, કેનોઇંગ, કાઇકિંગ અને સાયકલિંગનો સમાવેશ કરવામાં આવે છે. છેલ્લે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે ચોથી ખેલો યુનિવર્સિટી ગેમ ક્યાં રમાઈ હતી? લાસ્ટ બોલો, ખ્યાલ હોય તો મને કહો. 4th ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ ક્યાં યોજાઈ હતી? બોલો. જેમાં ચંદીગઢ ચેમ્પિયન બન્યું હતું. દર વર્ષે યોજાય છે, એ પણ તમારે મને ખ્યાલ જ હશે, હું એવું માનું છું, બરાબર. બોલો. હજુ આનું મેસ્કોટ પણ આવશે, બરાબર. ગઈ વખતે અલગ અલગ સ્ટેટમાં યોજાઈ હતી પૂર્વના, બરાબર છે. એમાં અષ્ટલક્ષ્મીને મેસ્કોટ જાહેર કરવામાં આવ્યું હતું. ઓકે. અને જ્યારે કે આ હજુ જાહેર નથી થયું, જ્યારે આવશે ત્યારે એનું એ પણ તમને હું આપી દઈશ, બરાબર છે. હવે આગળ વધીશું. ખોખો એક પ્રદર્શન, હા, ઓકે. ઉત્તર પૂર્વ ભારતમાં છેલ્લે કોણ હતું ચેમ્પિયન? ચંદીગઢ. અત્યાર સુધી 20 આવૃત્તિ થઈ છે અને ખેલો ઇન્ડિયા ગેમ્સની, યુનિવર્સિટી ગેમ્સની વાત નથી થતી. એમાં 4 યુનિવર્સિટી ગેમ્સ છે, એ વિન્ટર ગેમ્સ છે, બાકીની ખેલો ઇન્ડિયા ગેમ છે, પેરા ગેમ્સ છે, ઇન્ડિયા બીચ ગેમ છે, અલગ અલગ જે છે એ આપણે જોઈ લઈશું શેનું આયોજન ક્યાં થયું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ બિહારમાં હમણાં જ યોજાઈ હતી, તમને ખ્યાલ હશે. વિન્ટર ગેમ લદ્દાખમાં, બીચ ગેમ્સ દીવમાં, અને વોટર સ્પોર્ટ્સ જમ્મુ કાશ્મીરમાં. યાદ રાખી લેજો, આ તમને જોડકાના સ્વરૂપમાં પૂછાઈ શકે છે કે ખેલો ઇન્ડિયા ગેમ્સ હેઠળ રમાતી વિવિધ ગેમ રમતોનું આયોજન કયા રાજ્યમાં થયું હતું? નીચેના રાજ્યોમાં થયું હતું, તેમાંથી કયું જોડકું સાચું છે? તો તમને આ પૂછી શકે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ
રાજસ્થાન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, બિહાર વિન્ટર ગેમ્સ, લદ્દાખ, આ રીતના તમને પૂછી શકે છે. તો તમે યાદ રાખજો, બિલકુલ પણ ભૂલતા નહીં. આ હું જે કહું છું એ તમારું 100% જોડકામાં પૂછાવાની શક્યતા છે. એવું હશે ને તો હું તમે કહેતા હોય તો હું તમને એક પોસ્ટમાં ક્વેશ્ચન મૂકી દઈશ. બરાબર? ચાલો. તાજેતરમાં પૂર્ણ થયેલા 8મા પોષણ માસ વિશે કયું વિધાન સાચું છે? 8મા પોષણ માસની શરૂઆત મધ્યપ્રદેશના ધારથી કરવામાં આવી હતી. સમાપન સમારોહ દહેરાદૂનમાં. ઓપ્શન એ, સી ફક્ત એ સાચું છે. ઓપ્શન બી, એ અને બી બંને સાચા છે. તો અહીંયા હું મોટા ભાગે તમને સરકારી જવાબ આપીશ. ઓપ્શન એ અને બી, કારણ કે આપણો શું કહેવાય કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. તમે તૈયારી કરતા હોય, તમે બ્લાઇન્ક હોય તો તમને ન આવડે એટલા માટે જે આવડે એ રીતે ઓપ્શન સેટ કરીને સરકારી જવાબ સેટ કરું છું, જેથી કરીને તમને યાદ રહે. બરાબર? ક્યારથી શરૂ થયો તો? 17 સપ્ટેમ્બર થી 18 ઓક્ટોબર. બરાબર? પછી આ વર્ષે પોષણ માસમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર મુખ્ય થીમ હતી. બરાબર છે? પછી નેક્સ્ટ, ભારત સમુદ્ર શક્તિ યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે આયોજિત કરે છે? ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા. ઓપ્શન બી, ઇન્ડોનેશિયા. ઓપ્શન સી, ઇઝરાયલ. ઓપ્શન ડી, કતાર. બોલો. તો અહીં આવશે આપણો જવાબ ઓસ્ટ્રેલિયા, એટલે કે ઓપ્શન એ. ફ્રેન્ડ્સ, એક લાઈક તો આપી દો. મારી તબિયત સારી નથી રહેતી ને તો પણ હું તમારા માટે બનાવું છું વિડીયોઝ. તો એક લાઈક તો આપી દો મને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા. રાઈટ? ચાલો. ક્યાં યોજાશે? તો વિશાખાપટ્ટનમમાં યોજાશે. ક્યાં યોજાશે? વિશાખાપટ્ટનમમાં. યાદ રાખી લેજો. બરાબર છે? અને કોની કોની વચ્ચે યોજાશે? કોની કોની વચ્ચે યોજાય છે સમુદ્ર શક્તિ યુદ્ધ અભ્યાસ? બોલો. આઈ થિંક સો મેં તમને શું કહ્યું? અચ્છા, મેં ઓસ્ટ્રેલિયા કહ્યું છે. સોરી, ઓસ્ટ્રેલિયા નહીં આવે, ઇન્ડોનેશિયા આવશે. શું આવશે? ઇન્ડોનેશિયા. સમુદ્ર શક્તિ યુદ્ધ અભ્યાસ, માફ કરજો મિત્રો, ભૂલ થઈ ગઈ મારાથી. ઇન્ડોનેશિયા આવશે. મને લાગ્યું હું કંઈક ખોટું બોલું છું. સમુદ્ર શક્તિ ઓસ્ટ્રેલિયા સાથે હમણાં જ ઓસ્ટ્રી હિંદ શરૂ કર્યો છે, યાદ રાખજો. આ 5મું એડિશન છે ઇન્ડોનેશિયા સાથેનું સમુદ્ર શક્તિ. બરાબર? યાદ રાખજો. સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે છે, ઓસ્ટ્રેલિયા સાથેની 5મું સંસ્કરણ છે. ઓસ્ટ્રેલિયા સાથે ઓસ્ટ્રી હિંદ કરીને અભ્યાસ કરે છે, સૈન્ય અભ્યાસ, જેનું 4થું સંસ્કરણ હતું અત્યારે, અને ઓસ્ટ્રેલિયામાં એવું હતું. આ રહ્યું અહીંયા ઇન્ડિયામાં યોજાશે. બરાબર? આપણા તરફથી આઈએનએસ કવરથી ભાગ લેશે. બરાબર છે? હેલિકોપ્ટર ઓપરેશન્સ, એર ડિફેન્સ એક્સરસાઇઝ, વીબીએસએસ, એટલે કે વિઝિટ બોર્ડ સર્ચ એન્ડ સીઝર. બરાબર? એનો અભ્યાસ કરવામાં આવશે. તો આ યાદ રાખી લેજો. પ્રથમ રાઇઝ સિટીઝ ફોરમ. પ્રથમ રાઇઝ સિટી ફોરમ દિલ્હી ઘોષણાપત્રનું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
તો ઓફકોર્સ નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. બરાબર. અચ્છા, કતાર સાથે આપણે કયો કરીએ છીએ? ઝાયર અલ બહાર, યાદ રાખી લેજો. બરાબર, ઝાયર અલ બહાર કરીએ છીએ. બરાબર, કયો કતાર સાથે? ઝાયર અલ બહાર. બરાબર, યાદ રાખી લેજો. બરાબર છે, એ યાદ રાખી લેજો. અને એનું આયોજન નવી દિલ્હીમાં જ કરવામાં આવ્યું હતું. બરાબર. પ્રથમ અરાઈવ સિટી ફોરમ દિલ્હીમાં યોજાયું હતું, યાદ રાખજો. અને સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા કતાર સાથે ઝાયર અલ બહાર, ઓસ્ટ્રી હિન્દ, ભારત, ઓસ્ટ્રેલિયા. હવે આપણે આ જોઈશું. અરાઈવ સિટી ફોરમ 8-9 ઓક્ટોબરના રોજ યોજાયું. 25 દેશોના 60 શહેરોમાંથી 200 થી વધારે અધિકારીઓએ ભાગ લીધો. આવાસ અને શહેરીકરણ મંત્રાલય, પછી ICLIE દક્ષિણ એશિયા અને NIUA દ્વારા સંયુક્ત આયોજન કરાયું હતું. હેતુ: શૂન્ય ઉત્સર્જન કરવું, ન્યાયસંગત ગ્રીન પરિવર્તન લાવવું, પ્રકૃતિ આધારિત તેના ઉકેલો શોધવા, મહિલા, બાળકો, નાગરિકોને સશક્ત બનાવવા અને COP30 માટે મુદ્દા તૈયાર કરવા, જે દિલ્હી ઘોષણાપત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. COP30 ક્યાં યોજાવાની છે? બ્રાઝિલના બેલેમમાં. એ પણ યાદ રાખજો. શહેરીકરણને મજબૂત બનાવવું એનો મુખ્ય ઉદ્દેશ છે અને પેરિસ એગ્રીમેન્ટના મુદ્દા પર વાત કરવી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રીથ બેલ આર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીંયા ફરીથી 1 સેકન્ડ આપણો જવાબ આવશે નવી દિલ્હી. રોહિણી સ્થિત સવર્ણ જયંતિ પાર્કમાં બ્રીથ બેલ આર્ટનું આયોજન કરવામાં આવ્યું. આ શું છે? તો આર્ટની સ્થાપના પર્યાવરણ જળવાયુ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. હવાની ગુણવત્તા સુધારવા માટે પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ તરીકે મહત્વનું છે બ્રીથેબલ આર્ટ. અરેકા પામ, વાંસ, મની પ્લાન્ટ વગેરેના છોડ વાવવામાં આવે છે, જે હવાના પ્રદૂષકોને લઈ લે છે. બરાબર છે, એટલા માટે. સાયલેન્ટ કન્ઝર્વેશન ફ્રોમ ધ માર્જિન્સ ટુ ધ સેન્ટર નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? બોલો, શેના માટે કરવામાં આવ્યું છે? ઓપ્શન એ આદિવાસી કલાકૃતિ વેચવા માટે, વન સંરક્ષણ, આદિવાસી સમુદાયના સહજીવન અંગે જાગૃતિ લાવવા માટે, ઉપરના બધા કે ફક્ત એ? તો આમાં આવશે આપણો જવાબ ફક્ત બી, એટલે કે ઓપ્શન બી. બરાબર છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 9 ઓક્ટોબર, કયો દિવસ? વર્લ્ડ પોસ્ટ ડે, 9 ઓક્ટોબર એટલે નવી દિલ્હીમાં કર્યું. ચોથી આવૃત્તિ છે. આ વાર્ષિક પ્રદર્શનનું આયોજન સંકલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય હેઠળ. બરાબર, એ એની હેઠળ આવતી એક સંસ્થા છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને રાષ્ટ્રીય વાઘ ગઠબંધન, એટલે કે ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ કેટ એલાયન્સ, રાઈટ, ના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય: વન સંરક્ષણના સિદ્ધાંતો વિશે, ખાસ કરીને ભારતના વાઘ અભયારણ્ય અને તેની આસપાસ રહેતા આદિવાસી સમુદાયો અને અન્ય વનવાસીઓ વિશે એમનામાં અને લોકોમાં જાગૃતિ લાવવા માટે. પ્રથમ નવેમ્બર 2023માં યોજાઈ હતી. બરાબર છે, યાદ રાખી લેજો. પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 19 ઓક્ટોબર, 20 ઓક્ટોબર, 21 ઓક્ટોબર કે એક પણ નહીં? તો આજનો દિવસ એટલે કે 21 ઓક્ટોબર. બરાબર. કેમ ઉજવવામાં આવે છે? તો લદ્દાખના હોટ સ્પ્રિંગ વિસ્તારમાં સશસ્ત્ર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 10 બહાદુર પોલીસ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો, એની યાદમાં ઉજવવામાં આવે છે. સંરક્ષણ મંત્રી અહીંયા પોલીસ સ્મૃતિ દિવસે નવી દિલ્હી ખાતે આવેલું છે પોલીસ સ્મારક, ત્યાં શ્રદ્ધાંજલિ આપશે. પોલીસ સ્મારક ક્યારે બન્યું હતું? 2018માં. એમાં શૌર્ય દિવાલ છે. બરાબર છે, એ ખાસ યાદ રાખવાનું. CAPF
અહીં દર શનિવારે અને રવિવારે સૂર્યાસ્તના 1 કલાક પહેલા બેન્ડ પરેડ અને રિટ્રીટ સમારોહ યોજે છે પોલીસ સ્મારક ખાતે. તો યાદ રાખજો, પોલીસ સ્મૃતિ દિવસ 21 ઓક્ટોબર. વર્લ્ડ ઓસ્ટોપોરિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીંયા હું તમને સીધો જવાબ જ કહી દઈશ, 20 ઓક્ટોબર. ક્યારે? ઓપ્શન એ 20 ઓક્ટોબર. બરાબર છે. કેમ? તો સાયલેન્ટ રોગ છે, હાડકાનો રોગ છે. દર વર્ષ 5 વર્ષ પછી વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સ ડે, તો એ પણ 20 ઓક્ટોબરના રોજ ઉજવાય છે, પણ દર વર્ષે નહીં, દર 5 વર્ષે. 2010 થી શરૂઆત થઈ છે. આપણે ભારતમાં 29 જૂનના રોજ ઉજવાય છે કયો દિવસ? બોલો. બોલો. સ્ટેટિસ્ટિક્સ ડે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે, પીસી મહાનોબલની યાદમાં. બરાબર છે. ભારતમાં કયો? 29 જૂન, સોરી જુલાઈ ની 29 જૂનમાં ઉજવાય છે, યાદ રાખી લેજો. અને 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ બરાબર ઉજવવામાં આવ્યો હતો. હવે ભારત વિશ્વની સૌથી તાકાતવર વાયુસેનામાં કયા ક્રમે છે? ઘણી બધી જગ્યાએ ચોથો ને ત્રીજો આપ્યું છે, તો તમે મોટા ભાગે મેં ઘણી બધી જગ્યાએ જોયું છે, તો બધામાં 3rd નંબર પર અત્યારે આવ્યું છે કે ચીનને પછાડીને. ઓપ્શન બી, ડી ત્રીજું. ઘણી જગ્યાએ 7મું કરી કાઢ્યું છે, રાઈટ? એટલે હજુ પણ થોડુંક કોન્ટ્રોવર્શિયલ તો છે. જો તો પણ મારી પાસે ફરીથી હું ડેટા સર્ચ કરીશ અને ઓથેન્ટિક, આ પણ ઓથેન્ટિક જ છે, જે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આવે છે એમાંથી મેં લીધો છે ડેટા. એમાં ચોથો ક્રમ બતાવે છે, અરે ઘણી ન્યૂઝમાં ચોથો ક્રમ બતાવે છે અને ઘણામાં ત્રીજો. મોસ્ટ એપ્રોપ્રિએટ મેં જોયું છે ત્યાં બધામાં ત્રીજો ઘણા બધામાં છે, અને ચીનને પછાડીને આ ક્રમ લીધો છે. પણ જો તમારે ત્રીજું ન હોય તો તમારે ચોથો ટીક કરવાનું. હું પોતે માનું છું કે આપણે ચોથો ક્રમ જ આવે છે, પરંતુ મોસ્ટલી બધા ડેટા મને આ કહે છે, એટલા માટે. ઓકે, તો ચાલો, એટલે આપણે ત્રીજો ટીક કરવાનું રાખીશું. બરાબર. પ્રથમ ક્રમે અમેરિકા અને રશિયા છે, પ્રથમ 2 ક્રમે. બરાબર. હવે આજનો આપણો લગભગ છેલ્લો પ્રશ્ન છે. ભારતના તાજેતરમાં કયા દેશ સાથે તેના ડિપ્લોમેટિક સંબંધના 70 વર્ષ પૂર્ણ થયા? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી મોંગોલિયા, ઓપ્શન ડી યુક્રેન. ઓપ્શન સી મંગોલિયા, રાઈટ? યાદ રાખજો. એના રાષ્ટ્રપતિ ખુરેલસુખ-ફુખાના ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે ભારતની લોકશાહી, ધર્મ અને વિકાસ પર ટકેલો તેમ મોંગોલિયાનો આધ્યાત્મિક પાડોશી ગણાવ્યો છે. ક્યાં આવેલું છે મોંગોલિયા? મધ્ય એશિયામાં આવેલો દેશ છે. રશિયા અને ચીન સાથે બોર્ડર શેર કરે છે, યાદ રાખજો. આ દેશ અત્યારે 70 વર્ષની સંબંધો પૂરા થયા, તો એની યાદમાં એમણે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. બરાબર છે. ભારતે એમને ઈ વિઝા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મોંગોલિયા રશિયા અને ચીન સાથે સરહદ ધરાવે છે. ઉલાન બટર રાજધાની છે. હવે તાજેતરમાં યોજાયેલી સ્કૂલ હેકેથોન વિશે કયું વિધાન સાચું છે? આ ઇવેન્ટમાં ધોરણ 6 થી 12 ના બાળકોએ ભાગ લીધો. સ્કૂલ હેકેથોનનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ફક્ત વિધાન એ સાચું છે. ઓપ્શન ડી, એ અને બી બંને સાચા છે. તો ઓપ્શન ડી, એ અને બી બંને સાચા છે. બરાબર. હવે વિકસિત ભારત બિલ્થોન 2025 નામથી શરૂ કરવામાં આવ્યું હતું. 4 ફોકસ પોઈન્ટ યાદ રાખજો: આત્મનિર્ભરતા, સ્વદેશી, વોકલ ફોર લોકલ અને સમૃદ્ધિ. એની તર્જ પર યાદ થયું હતું ને 3 લાખ સ્કૂલોએ ભાગ લીધો હતો. સુલતાન કપ ઓફ જોહર કપ, સુલતાન ઓફ જોહર કપ 2025 માં ભારતને કયો ક્રમાંક મળ્યો? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજો, ઓપ્શન સી ત્રીજો, ઓપ્શન ડી ચોથો. એટલે રનર અપ રહ્યું છે, તો સેકન્ડ ક્રમ પર છે. સિલ્વર મેડલ જીત્યો છે ઓસ્ટ્રેલિયાને હરાવીને. અંડર 20 માટે ફિલ્ડ હોકી માટે યોજાતી ટુર્નામેન્ટ છે. મલેશિયામાં યોજાઈ હતી. 13મું સંસ્કરણ છે. તો આ સાથે આજે આપણું કરંટ અફેર અહીં પૂરું થાય છે. હવે તમને મજા આવી ગઈ હોય તો એક લાઈક કરી દેજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આવા જ મસ્ત મજાના વિડીયો માટે મારી સાથે જોડાયેલા રહેજો. ટૂંક સમયમાં તમારા માટે હું હિસ્ટ્રીના જે બાકી એમસીક્યુ છે, જીસીઈઆરટી બેઝ, એ પણ હું લઈને આવીશ. હમણાંથી મારી તબિયત સારી નથી રહેતી, એટલા માટે બધા વિડીયોઝ હું સાથે લઈને આવું છું.
જેથી મારા મિત્રોની તૈયારી ન બગડે. અને એ પણ મારી પાસે રેડી તો થવા ઓલરેડી ક્વેશ્ચન્સ તૈયાર થઈ ગયા છે, એને પીડીએફ બનાવવામાં બાકી છે. તો હું વિચારું છું 2 ભાગ તમને ઉપરા છાપરી બમ્પર આપી દઈશ, જેથી કરીને તમારે વાંધો ના આવે. તો ચાલો હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. મજા આવી ગઈ હોય તો એક લાઈક તો જરૂરથી દબાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો and happy Diwali and happy new year in advance to my all friends. Bye friends.